નમસ્કાર ગુજરાત ફ્રી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં। તો આજે તારીખ 4/12/2025 શનિવાર થયો છે ગુરુવાર। ત્યારે મિત્રો હવામાન વિભાગના લગાતાર અપડેટ આવી રહી છે કે આ દિત્વા નામનું વાવાઝોડું છે તે ક્યાં ક્યાં અસર કરશે અને આગામી ગુજરાતમાં અસર 24 કલાકમાં થવાની છે। તો મિત્રો ખાસ આ અપડેટ છે તે તમામ મિત્રો જોઈ લીજો અને આગામી આ વાવાઝોડું છે તે લેન્ડફોલ થઈ ગયું છે અને ક્યાં ક્યાં તબાહી મચાવી છે તેની ડિટેલ સાથેના વિડીયોની શરૂઆત કરીએ આ વિડીયોની અંદર। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે લિસ્ટ બનાવી લઈએ કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ જે છે તે ચર્ચામાં લેવાના છે કે જેનાથી આપણને ખ્યાલ આવે કે આજનો આ વિડીયો જે છે તે આપણો કયા કયા મુદ્દાઓ પર છે। સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો આજના વિડીયોની અંદર આપણે 4 થી 5 મુખ્ય ટોપિક એટલે કે વિષયો વિશે વાત કરવાની છે, જેની અંદર સૌથી પહેલા હું તમને ગુજરાત રાજ્યના હાલના વાતાવરણ વિશે માહિતી આપવાનો છું કે અત્યારે ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે, અત્યારે ગુજરાત રાજ્યની જે પરિસ્થિતિ છે તેના વિશે વાત કરીશું। તેની સાથે બીજા નંબર ઉપર મહત્વની અપડેટ મારે તમને આપવાની છે ખાસ કરીને વાવાઝોડા વિશે કે જે વાવાઝોડું દિત્વા છે તેને લઈને હજુ પણ શું નવી અપડેટ આવી રહી છે, કારણ કે મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ તો આ જે વાવાઝોડું દિત્વા છે તે પોળું પડી રહ્યું છે, એટલે કે ભારત ઉપર મિત્રો પોતાનો આકાર બનાવી રહ્યું છે અને એની સિસ્ટમ આખા ભારતમાં આ રીતની પહોળી પડી રહી છે। તેને કારણે આ દિત્વા વાવાઝોડાનો ખતરો હજુ ટળ્યો નથી। આ વાવાઝોડાને કારણે આ ડિસેમ્બર મહિનાના પ્રથમ 15 દિવસ સુધી તેની માઠી અસરો થવાની છે આખા ભારત ઉપર અને ખાસ ગુજરાત ઉપર, કારણ કે અંબાલાલ પટેલે પણ આગાહી આપીને જણાવી દીધું છે કે 8 થી 18 તારીખ સાવધાન થઈ જજો ગુજરાત વાસીઓ। બીજા નંબર પર મહત્વની અપડેટ તમને આપીએ તો ત્રીજા નંબરે આપણે જાણવાનું છે કે અંબાલાલે શું આગાહી કરી છે અને પ્રોપર વરસાદ કયા કયા ગામડાઓની અંદર આવશે, કયા કયા જિલ્લાઓની અંદર આવશે એ મહત્વની વાત કરીશું ત્રીજા નંબર ઉપર, કારણ કે મિત્રો એક ગામનું નામ લઈને માહિતી આપીશું। જે પણ ભાગોમાં વાદળો બની રહ્યા હશે તો એ નામ પણ મિત્રો હું તમને ગામના લઈને જણાવીશ। તો મિત્રો એ બધી અપડેટ આપવામાં આવશે। સાથે ચોથા નંબરે સૌથી છેલ્લે હું તમને શિયાળા વિશે પણ 2 થી 3 અપડેટ આપવાનો છું, કારણ કે ગુજરાતની અંદર અત્યારે હાલ શિયાળો પણ ચાલી રહ્યો છે અને આજથી એટલે કે 3 તારીખ બુધવાર આજથી મિત્રો જે છે તે વાતાવરણમાં એક અચાનક મોટો પલટો તમને જોવા મળવાનો છે શિયાળાનો। એ મિત્રો શું જોવા મળશે એ પણ આ વિડીયોની અંદર કવર કરવામાં આવશે। ટૂંકમાં મિત્રો હું તમને એક શબ્દમાં જણાવું તો આ વિડીયો જે છે તે તમામ હવામાનની અપડેટ પૂરો કરશે, એટલે કે તમે આ એક માત્ર વિડીયો અંત સુધી જોઈ લેશો તો તમારે હવામાનને લગતા બીજા કોઈ પણ સમાચાર, બીજા કોઈ પણ વિડીયો આજ માટે જોવાની જરૂરિયાત નહીં રહે। આખો દિવસ કેવો જશે તમામ અપડેટ શરૂ કરી એના પહેલા જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ ઉપર આવા જ ઉપયોગી હવામાન સમાચાર છે તો મિત્રો આપવામાં આવતા હોય છે। અને આ વિડીયોને જો તમે હજુ સુધી લાઇક નથી કર્યો તો લાઇક પણ કરી લેજો। તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા ગુજરાત રાજ્યના હાલના વાતાવરણ વિશે થોડી ઘણી અપડેટ મેળવીએ કે જેનાથી આપણને ખ્યાલ આવે કે ગુજરાત રાજ્યનું અત્યારનું જે હાલનું લાઈવ હવામાન જે છે તે મિત્રો કેવું દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને જે અપડેટ આવી રહી છે તેના આધારે પણ આપણે ચાલો મિત્રો જાણી લઈએ। સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જે છે તે એક વાતાવરણ પલટો થઈ રહ્યો છે, કારણ કે અત્યાર સુધી ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાનું મિત્રો જે પ્રકોપ હતો, એટલે કે જે બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમ વાવાઝોડાની જે સિસ્ટમ બનેલી હતી ત્યાર પછી હવે અચાનક જે વાતાવરણમાં પલટો થવાનો છે તેના વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના વાતાવરણમાં જે છે તે હવે થોડું ઘણું વાદળછાયું વાતાવરણ તમને 8 તારીખ જોવા મળી શકે, આજે નહીં પરંતુ આજની વાત કરીએ તો આજે 3 તારીખ અને આજે ગુજરાત રાજ્યમાં એક અચાનક વાતાવરણમાં પલટો તમને હાલમાં જોવા મળશે કે તમને અચાનક ઠંડી જે છે તે વધારે પડતી જોવા મળશે, કારણ કે બંગાળની ખાડીમાં જે ચક્રવાત બન્યું હતું એના પવનો ફૂંકાઈ રહ્યા છે અને અચાનક જે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે એને કારણે ગુજરાત રાજ્ય પર ઠંડા પવનો ફૂંકાશે અને આજથી એટલે કે 3 તારીખથી જે છે મિત્રો તમને પવનોના કારણે ઠંડીની અંદર એક નોંધપાત્ર વધારો થતો જોવા મળશે। તો તમને અનુભવ કરશો કે હવે ધીમે ધીમે ઠંડી જે છે તે વધારે પડવાની છે। આ થઈ ગઈ વાત ગુજરાતના હાલના હવામાન વિશે। ત્યાર પછી મિત્રો હવે હું તમને વાવાઝોડા વિશે થોડી ઘણી અપડેટ આપું તો મિત્રો જે વાવાઝોડું છે દિત્વા, તો આ વાવાઝોડાએ મિત્રો ઓલરેડી ઘણા બધા લોકોને મિત્રો આ વાવાઝોડું ગળી ગયું છે, એટલે કે નુકસાન પહોંચાડી ચૂક્યું છે। 300 લોકોના મૃત્યુ થયા છે, લાખો લોકોના સ્થળાંતર થયા છે। ત્યાર પછી હવે મિત્રો જે આ દિત્વા નામનું જે આ ચક્રવાત છે તમને અહીંયા સેટેલાઇટમાં લાઈવ દેખાડી દો મિત્રો જોઈ લો। આ દિત્વા નામના ચક્રવાતની સિસ્ટમ જે છે તે પહોળી પડી રહેશે, એટલે કે વાવાઝોડું તો હવે નબળું પડી ગયું છે, વાવાઝોડું કમ્પ્લીટ જતું પણ રહ્યું એમ પણ તમે ગણી શકો, પરંતુ વાવાઝોડાએ મિત્રો પહોળા પડીને એક મજબૂત સિસ્ટમ જે છે તે અહીંયા બનાવી દીધી છે અને એને કારણે આ દક્ષિણીય ભારતની અંદર મિત્રો જે સિસ્ટમ બની છે તેને કારણે વરસાદ જે છે તે તબાહી મચાવી રહ્યો છે। અને આ મિત્રો જે વાવાઝોડું દિત્વા છે તેને કારણે દક્ષિણીય ભારતના તમામ શાળા કોલેજોમાં આજે મિત્રો જે છે તે રજા પણ જાહેર કરી દેવામાં આવી છે, કારણ કે દિત્વા નામના વાવાઝોડાનો ખોફ જે છે તે મિત્રો એટલો ભયંકર છે કે આ સિસ્ટમના જે મિત્રો પહોળી પડી રહેશે, આ સિસ્ટમના વાદળો ગુજરાત સુધી આવવાના એંધાણ છે। જી હા દર્શક મિત્રો જોઈ લો તો આજે મિત્રો અહીંયા વ્હાઇટ કલરનો ભાગ જોઈ રહ્યા છો, આ
સિસ્ટમ છે, આ વાદળોની સિસ્ટમ છે, આ વાવાઝોડાની સિસ્ટમ છે અને આ જ સિસ્ટમના વાદળો જે છે તે મિત્રો આગળ જઈને પછી ગુજરાત રાજ્ય સુધી આવી શકે. તમે લાઈવ જોઈ શકો કે આજે લાલ કલરના ભાગો જોઈ રહ્યા છો, ત્યાં આગળ જઈને 10 અને 9 ઇંચના વરસાદ ગઈકાલે પડી ચૂક્યા છે અને હજુ આજે પડવાની આગાહી છે. આ વિસ્તાર છે મિત્રો તમિલનાડુથી લઈને બેંગ્લોર લાગુનો વિસ્તાર અને મિત્રો બાજુનો પણ મિત્રો આ બહારનો પણ આજે એટલો પણ ઘેરાવો છે. બધા જ ભાગમાં કડાકેદાર ધડાકા સાથેના વરસાદો અત્યારે આવી રહ્યા છે અને સિસ્ટમના મિત્રો આ જે મિત્રો વાદળો છે ને આખો જે આ પટ્ટો છે, તો આ સિસ્ટમના મિત્રો વાદળો જે છે તે ધીમે ધીમે ગુજરાત તરફ આ રીતના આગળ વધવાની શક્યતા છે, જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતને પણ આ સિસ્ટમ અસર કરશે. એને લઈને મિત્રો અંબાલાલ પટેલે પણ એક મહત્વની આગાહી આપી છે. એના વિશે પણ હું તમને અપડેટ આપું તો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ખાસ કરીને જે આ સિસ્ટમ છે દિતવા વાવાઝોડાની, આ સિસ્ટમને કારણે એક સિસ્ટમ મિત્રો ગુજરાત રાજ્ય પર પણ આવી શકે અને ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો થઈ શકે. એને લઈને અંબાલાલે મિત્રો જે તારીખ જાહેર કરી છે એ પણ તમને જણાવી દઈએ તો આ જે સિસ્ટમ છે તેને કારણે 8 થી લઈને 18 તારીખ વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ઝાપટા અથવા તો માવઠા રૂપે વરસાદ જોવા મળી શકે. અને મિત્રો એવી પણ એક આગાહી છે કે સૌરાષ્ટ્ર લાગુના જે વિસ્તારો છે ત્યાં અમુક ભાગોમાં 1 થી 1.5 ઇંચ સુધીનો પણ વરસાદ ગુજરાતમાં 8 થી 18 તારીખની વચ્ચે હવામાનના પલટાને કારણે આવી શકે. તેની સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓની અંદર જે છે તે મિત્રો ઝાપટા પડવાની પૂરેપૂરી આગાહી જે છે તે રહેલી છે. તેની સાથે મિત્રો બીજા પણ મહત્વના સમાચાર હવે આપણે ફટાફટ આગળ વધીએ તો ખાસ કરીને વરસાદ વિશે વાત કરીએ તો આવનારા દિવસોની અંદર વરસાદના કોઈ ચાન્સ છે કે નહીં તે વાદળોને આધારે સમજીએ તો મિત્રો જોઈ લો આજે 3 તારીખ છે, ત્યાર પછી 3 અને 4 તારીખની વચ્ચેનો મિત્રો જે આ પોઈન્ટ છે મિત્રો જોઈ લો આજે 3 તારીખે મોડી રાતના 12 વાગ્યા સુધી ઘણા બધા ભાગોની અંદર આજે પણ વાદળો જે છે તે મિત્રો જોવા મળી રહ્યા છે અને આ જ વાદળો આગળ જઈને મિત્રો ફેલાતા પણ જોવા મળી રહ્યા છે બીજા બધા વિસ્તારોની અંદર. જેમ કે જોઈ લો 7 અને 8 તારીખે મિત્રો આ વાદળો વધુ ફેલાતા જોવા મળી રહ્યા છે. તો વાદળોને કારણે 3 અને 4 તારીખે પણ મિત્રો જે છે તે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ઝાપટાઓ જોવા મળી શકે. આજે મિત્રો આ વાદળો ક્યાં છે તેના વિશે તમને હવે અપડેટ આપીએ તો જોઈ લો આજે 3 તારીખ રાત્રિના 12 વાગ્યા સુધી મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતનો જે આ પટ્ટો છે જ્યાં મહેસાણા આવેલું છે, હિંમતનગર આવેલું છે, ખેડબ્રહ્મા, અરવલ્લી, આ ભાગની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે અને અમુક ભાગોમાં કે જ્યાં વાદળો વધારે હશે ત્યાં ઝાપટા પણ જોવા મળી શકે. મધ્ય ગુજરાતમાં જે અમદાવાદ સાઈડના વિસ્તાર છે, વિરમગામ છે, ધોળકા, આ બધા લાગુ વિસ્તારોમાં વાદળો છે જેથી આ ભાગોમાં પણ ઝાપટા પડવાની શક્યતા આવનારા દિવસોમાં રહી શકે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાથી લઈને અમરેલી જિલ્લો, ગોંડલ, રાજકોટ જિલ્લો, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર. તો મિત્રો આ હતી આજના હવામાન વિભાગની મહત્વપૂર્ણ અપડેટ. જો સારી લાગી હોય તો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તો વિડીયો કોમેન્ટમાં જણાવજો. જય હિન્દ, જય ભારત.